રતનભાઈ મજામાં છે? શું ચાલે? એટલે અમારે તમારે સંતોષ આપવો છે સાહેબ. અમને એમ થાય કે મારા રાષ્ટ્રના સંતાનો, મારા ભારત દેશના સંતોનો એ હિરલા વિરલા પાકે. જ્યારે સતી માતાઓ પાકતી હતી અને સતી જ્યારે પાકતી હતી અને એના કુખથી આ હિંદમાં દાતારો, સુરવીરો, સંતો, ભક્તો, યોગીઓ, યોગી પુરુષો, ઋષિ પુરુષો, મહામર્દો એ પકવતી હતી. ઉત્તમ દાન, ઉત્તમ કણ બીજવાળા. કેમ કે ધરતી જુએ છે. પેલી તો ધરતી, તો અનાજ પકવવું હોય તો ધરતી જુએ છે, માતા જુએ છે. અને ઉત્તમ ધરતી, ઉત્તમ જનેતા, ઉત્તમ માં એ સૃજવા, મહાન સંતો પાકવા, મહાન ભક્તો પાકવા, એના માટે માં જવાબદાર છે. જે બીજવાળો જો ઉત્તમ હોય અને ધરતી માતા ઉત્તમ હોય અને માએ પછી એ ચિંતન કર્યું હોય, ટાઈમસર પાણી, ટાઈમસર ખાતર, રક્ષણ, પોષણ માએ આપ્યું હોય ધરતી માતાને ઋતુ પ્રમાણે. એમાંય ઋતુ આવે પાછી સાહેબ. અને ઋતુ છે મોટી વાત છે. શશી ઋતુ, શરદ ઋતુ, આ બધી ઋતુ હોય. ગ્રીષ્મ ઋતુ. આ ધરતી ઠંડી થાય, આ ધરતી તપે અને મેઘલો વરસે અને પળે મોતી પાકે. મોતી પકડવો હોય તો પળ જુએ છે એની. એમ હિન્દના સંતાનો એમણે ભારત દેશને, આ ભારત, આ વીર જનેતા, આ ભારત ભૂમિકાને ઉજાળી છે. અને સલુણા બાઈઓ પાકતી હતી, સલુણા માતાઓ, જનેતાઓ. અને એ આ સંતાનો એના છીએ આપણે. એટલે આ તો એક તમારો બધાનો આગ્રહ છે. અને આ વર્ષો જૂની કવિતા છે. આ કવિતાને લગભગ 60, 70 કે 80 વર્ષ થયા હોય. અને મારા દાદે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. આજ આ મોદી રાજમાં ચાલે સ્વચ્છતા અભિયાન. અને અમારે ઘર ફરી ઘર ઝોપડાથી બંગલા સુધી એક ધારા ચાલે છે. અવિરત ધારા, ઝોપડાથી બંગલા સુધી જ્ઞાન ધારા, વિદ્યા ધારા. અને કવિ તો એ સમાજ સુધારક હતો, રાષ્ટ્ર સુધારક હતો, પ્રજા સુધારક હતો. એટલે આમાં કવિ બોલતો કોઈ ખોટું ન લાગવું જોઈએ. કેમ કે એ સાચું કીધું ને, અને સત્ય કીધું છે, અને ભાળ્યું દેખ્યું કીધું છે, જોઈને વિચારીને કીધું છે. અને એની કૃપાથી એક આપણામાં જે આળસ છે તો ન હોવી જોઈએ. આળસ ન હોવી જોઈએ, ગંદકપણું, ગોબરપણું ન હોવું જોઈએ. એટલે બાઈએ ફેર અને ભાઈએ ફેર, અહીં એમ છે. અને જે બાઈની અંદર મહેનત હોવી જોઈએ, કામ હોવું જોઈએ. અને કામ કરો ને તો રોગો ઓછા થાય. આજ તો સારું છે,
જે જૂની જનતાઓએ બહુ બજારે ભાર ઉપાડ્યા હોય, દુઃખ સુખ સહન કર્યા હોય, અને જૂનો સમય હતો એની અંદર આ બધું આવું નતું બાપા. છતાં એમના સાચા ખોરાકો, સાચા પવિત્ર અનાજ હતા. અને જે આચાર છે એક પાયો છે, સુખનો પાયો છે. ધર્મ છે એક પણ સુખનો પાયો છે. ધંધો મહેનત છે એ સુખનો પાયો છે. અને સંપ એકતા ઘરની અંદર આ એક પણ ચડતીનો પાયો છે. જેમ ટેબલને 4 પૈયા હોય, ખુરશીને 4 પૈયા હોય, એમ આ પાયા છે, સુખના પાયા છે. સુખ પ્રાપ્ત કરવું હોય ને તો આચારે લક્ષ્મી વધંતી, આચારે આવતા વિચારો ઉજળા. એ આચારનો પાયો છે. પછી ધર્મનો પાયો છે કે પોતાનો ધર્મ, પોતાનો નિજ ધર્મ, જે તમને પાત્ર આપ્યો છે, તને પાત્રતામાં લીધા છે. વ્યક્તિ એક છે પણ અલગ પાત્રે દર્શાવ્યો છે. તમે આ વ્યક્તિ એક છે પણ અલગ દ્રષ્ટિથી ઓળખાયો છે. આને કોઈ ભણેજ કે, મિત્ર કે, સસરો કે, કાકો કે, ભત્રીજો કે, બાપ કે, દીકરો કે. હવે આટલા પાત્ર નિભાવવાના છે. આપણે ઘણા પાત્ર છે. આ એ પાત્રની અંદર સફળ થવાનું છે. એક પુત્ર કેવો હોવો જોઈએ, પિતા કેવો હોવો જોઈએ, સગો કેવો હોવો જોઈએ, સજ્જન, સુપાત્ર, સગો સગાને સાચવે, સગો કરાવે જીત. એ રૂડા સગાની રીત તો સાચવવાનું છે, તને ગુમાવવાનું નથી. એટલે એક તમને આમ તો તમારો બધાનો, અમારે રઘુભાઈને અહીંયા પરિયો વાંચ્યો એટલે બધાનો એમના પરિવારનો પણ આગ્રહ હતો. એટલે ફૂડભાઈનું પેલું બોલી લઈએ. કેમ કે આ બધું કેવું છે કે એક રમૂજી કવિતા છે. આ કોઈ રીહ ચડાવવાની નથી. પણ પહેલા બધી હરખી ન હતી. અને આ કવિએ ભાળ્યું એવું ગાયું, દેખ્યું એવું મળ્યું. અને આ ઘર છે એ મંદિર છે ભાઈઓ. આ તમારું મંદિર છે. આ એ આપણે હરતા ફરતા મંદિરિયા છા. અને આ ઘર મંદિર છે. ઘર વગર થર નથી. અને ઘરની શોભા, ઘરની તાબલી, ઘરની લક્ષ્મી એ નારી છે. ઘરનો વિહોમો સુખનાર છે. આદમી ધંધો કરી અને થાકેલો પાકેલો આવે એટલે આદમીને સુખ કોણ આપે? બાઈ માણા. આ ઘરની અંદર વિશ્વાસ જુએ છે. આ ઘરની અંદર વફાદારી જુએ છે. આ ઘરની અંદર હોફ જુએ છે, પ્રેમ જુએ છે, આચાર વિચાર જુએ છે, વડીલોને માનપાન જુએ છે, વડીલોને વંદન જુએ છે. વડીલ ક્યારે રીઝે? નમવાથી. બચ્ચા ક્યારે રાજી થાય? રમવાથી. બચ્ચાને તમે રમાડો એટલે બચ્ચા રાજી. વડીલને નમો એટલે નમ્યા એ પ્રભુને ગમ્યા. વડીલો રાજી. આ ઘરના મા બાપ રાજી. આ ઘરની ફઈઓ રાજી. આ ઘરના સગા રાજી. આડોશી પાડોશી રાજી. આ ઘર આચાર વિચારથી ઉજળું હોય. રીધિ સિદ્ધિનો વાહો ત્યારે આવે બાપા. આ રીધિ સિદ્ધિ અમને ન વસે તો રીધિ સિદ્ધિ એ તમે આપો છો. બાઈ માણા તરફથી રીધિ સિદ્ધિ મળે. જે પવિત્ર બાઈઓ, સંસ્કારી બાઈઓ, સલુણા બાઈઓ અને મહેમાન કેમ હાચવવા એના હાથની વાત, દીકરા દીકરીને સંસ્કાર કેમ આપવા એના હાથની વાત, બાઈ માણસના હાથની વાત છે.
પુરુષ તો પેઢીનો મહેમાન કહેવાયો, આ ઘર તો નારીથી ગુંજનાર, નારી ઘરની શોભા કો તાંબલી કો. આ લક્ષ્મી પવિત્ર હોય તો પુરુષનો ભાવ સુધરે ત્યાં. પુરુષને મોટો કરવા વાળી, આદમીને મોટો કરવા વાળી આ નારી છે. અને નારી પવિત્ર હોય ત્યાં પુરુષનો ભાવ સુધરે ત્યાં. અને ઘરની શોભા, આદમી ઘરમાં હોય તો ન દીપે, ઘર દીપે ઘર નારીથી. ડેલી દીપે ડુગરાથી, આંગણું દીપે છોકરાથી, ઘર દીપે ઘર નારીથી. વહુ દીપે કામકાજ વાળી. વહુ ક્યારે દીપે? કામકાજ વાળી હોય. નવરી બેઠી ન દીપે, નવરી બેઠી નખો જ વાળે. નવરી બાઈ કોણ બેહાય જ નહીં, કાંઈક નું કામ. અને બાઈઓનું કામ બાઈઓ કરે. ધન્યવાદ તમને છે બાપા, ઘર સંભાળો છો ને, અડધું તમે લઈ લો છો. આ આદમીનું ભાર. આદમી બહારની કમાણી કરે એટલો જ. અને ઝીણું ઝીણું કામ. તમને ધન્યવાદ છે, તમને વંદન છે બાઈઓ, નમસ્કાર છે. તમારા પગમાં ચરણોમાં વંદન છે. તમે મહાન છો. જે સતીબાઈ એ મહાન છે, પવિત્ર છે. અને પવિત્રતા જુએ. આ ઘરની આબરૂ, આ ઘરનો વ્યવહાર, આ સાચું ધન છે સાહેબ. અને ઘરનો ધર્મ. અને આયાને આવકાર, મીઠો આવકાર. આવો 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 આવો, બેહો બેહો બેહો. અને એક આસન, પહેલો આવકાર અપાય, પછી આસન અપાય, પાણી, ચાનો ટાઈમ હોય તો ચા, જમવાનો સમય હોય તો જમવાનું. આ અતિથિ, આ ગ્રસ્તાશ્રમ ધર્મ છે. એટલે નારી માટેનું આચાર વિચાર માટેનું હતું. આજના સમયમાં તો બધું ચોખ્ખાઈમાં આવી ગયા છે. આ ચોખ્ખાઈ પણ માહિતી પણ પવિત્ર બાઈઓ બનવું પડે. માહિતી પણ હૃદય પણ ચોખ્ખું રાખવું પડે. કોઈ વાંધો નહીં મારે. એટલે અમારા કવિરાજ એક આ કવિતા બનાવી છે. એ વડીલોને ફરવાનું થતું ગામો ગામ, કવિતા રૂપી બનાવી છે. એટલે જે દાળદર છે, પલિત છે, ફૂડબાઈ છે, આળસુ છે, આચાર વિચારમાં ખામી છે, એની આ કવિતા છે. અને આ બાઈ અને અમારા ગામો ગામ આ કચ્છની અંદર એમાં સંભળાવી પડતી. અમે તમારાથી બહેનો છો, મારી જનેતાઓ છો, તમે મારી મા છો બાપા. અને રોટલા ઘડવા પાસે તમારા આદમી લાખ રૂપિયાનો હોય, ટકા કે ચા બનાય, બનાવો ન બનાવો એના હાથ લેવા. કે જા ફંડ લેતો હોય, જા ખબર ન પડવાની, ઘી લાવે પણ આદમીને મહેમાનો રોટલા ખવડાવે, કદાચ ઘરમાં હોય. એટલે બધી મોટી હવા લાખની. આપણે ઘર માથે પડતો હતો, નારી માથે પડતો હતો, અનાજ માથે પડતો હતો. ડેલી કો આ એક ઘરની બાંધણી હતી. ડેલો છોડો એટલે ચોકને ઓહરી આવે, અને ઓહરી છોડો એટલે ઓરડો આવે, અને ઓરડો છોડો એટલે વાડો આવે. આ આપણા દેહની બાંધણી હતી સાહેબ. આ એક પડતો હતો કે અમારે એક ઘરની બાંધી હતી કે આ ઘર સુખી છે દુઃખી ખબર ન પડતો. અને કોઈને ખબર ન પડવી જોઈએ કે આ માણસ સુખી છે. એ લાજેલું ગણ પહેરતી. દરેકના ભાઈઓ ભાઈ હોય. એક મર્યાદા હતી, મર્યાદા હતી. અને એ મર્યાદા એવી હતી કે એના જીવનમાં એનો ભાઈ, એનો દીકરો, એનો બાપ, એનો પતિ,
આ 4 પુરુષો સિવાય એક બીજા આખી દ્રષ્ટિ અલગ હતી એમની સાહેબ, અને બીજે દ્રષ્ટિ નથી. આ ગણતરીથી જ જીવતી બાઈઓ, આ દ્રષ્ટિ આ હતી. અને ઓડી કહાની તોહરીઓ આવતી. ઓલો ઘી ગોળ ખાય છે, મરચો રોટલો ખાય, ખબર ન પડતી સાહેબ. એક અનાજ માથે પડદો હતો. આ અનાજ જાહેરમાં નથી ગાધા જેવું, બજારમાં ન ખવાય, ઘરમાં ખવાય, પડદામાં ખવાય. પહેલા જે બાઈઓ હતી ને જૂની, બજારમાં નાસ્તો ન કરતી, ઘરે લાવીને ખાતી. બજારમાં ભલે ખાય પણ ઘરે લાવીને ખાય. અને ખાવા પીવા ઉપર મોટો આધાર છે ખાનપાનમાં છે. બુદ્ધિનું ખાવા પીવા ઉપરથી છે. એટલે આ એક પડદો હતો. આજ ખુલ્લી થાળીઓ પ્લેટો થઈ ગઈ. માં શું ઓલો સામે ઉભો ખાતો હોય, ખબર પડી જાય આ ખાઈ રહ્યો, આ આઈટમ છે. પહેલા કોઈ આઈટમની ખબર ન પડતી શું ખાધું. એ પડદો હતો. અને રૂપિયા માથે પડદો હતો, નારી માથે પડદો હતો. અને નારીની એક ઓળખ હતી કે આ જનેતા છે, આ દીકરાની વહુ છે, આ દેરાણી છે, આ જેઠાણી છે, આ સાસુ છે. આવી ઓળખ પડતી. અને ઘર વગર થર નથી આવેલા. એટલે આ ફૂડવાઈની કવિતા છે આચાર વિચારેની. એટલે થોડી ગાઈ લ્યું પેલી. એ ફૂડ ગાવતા આવેલા જ પણ કરવું છે સુધરાઈનું કાજ. એ ફૂડબાઈ ની કહું છું વાત, સાંભળજો બાઈઓનો સાથ. ફૂડ જાત જાતની છે ને ભામની ભાત ભાતની છે. એક ફૂડનો એવો ઢંગ, ન કરે દાંતણ ન ધુએ અંગ. એક ફૂડ હમ ગાધા છે ને પાણી લેવાની બાધા છે. એક ફૂડ તો એવી વરે ને બારે જાતી વાતો કરે. એક ફૂડ ની એવી વાત, પાણી વાપરી ન ધુએ હાથ. એક ફૂડ તો એવી હોય ને સમજાવી સમજે નહીં તોય. એક ફૂડ તો રોટલા ઘડે ને રોટલા ઘડતા લાયું પડે. દેખો રે ફૂડની રીત, ગાવું હું ફૂડના ગીત. એક ફૂડ ઉઠે છે માંડ, બાળ બચ્ચાની ન ધુએ ગાંડ. છૂટે છેડે ફરતી ફરે, કૂતરા ઘરમાં કિલોળો કરે. ઘરના ઢોરને બાંધે નહીં, ફાટલ કપડા હાધે નહીં. એક ફૂડ કઈ ખોજે નહીં, કરસીએ નહીં, લોટો માંજે નહીં. એક ફૂડ ને નબળે મણા, કણ થોડા ને કાકર ઘણા. એક ફૂડ ની એવી બક, પાવડો પાવડો લાંબા નખ. ઓખો કચરો વારે નહીં, લોટ રૂપાળો ચાલે નહીં. એક ફૂડ ની એવી ચોટ, દળતી દળતી ફાકે લોટ. એક ફૂડ ખાટી છાસ ખાય અને કૂતરા ઘંટી ચાટી જાય. એક ફૂડના એવા ફેલ, કપડામાં સવામણ મેલ. પાણી આરામમાં પાણી નહીં, ચૂલે દેવતા છાણું નહીં. ફરતી ધાણી ફાકી જાય ને રાધણું ચડતા ચાખી જાય. દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત. એક ફૂડનો એવો ઢાળ, પરોડિયાની બોલે ગાળ. ચીજ વસ્તુ સંભાળે નહીં, ધર્મચારદી પાળે નહીં. દિલમાં ફૂડ દાજે નહીં, બોરું બોલતી લાજે નહીં. ઊંડું આઘું જોવે નહીં, ચતુરાઈ ઝીણી હોવે નહીં. કોકની વાતું ચાલે છે, ઈ શિખામણીએ હાલે છે. માખણ ઘીને આવતે નહીં, ધાન બરાબર ઝાપટે નહીં. અણસુરી અણધોઈ હમેશ, બિયામણી વકરાળે બેસ. આડી અવળી રખડે છે, જાત્યા ઊભી ઝગડે છે. અક્કલ જરાય આવે નહીં, ગીત રસીલા ગાવે નહીં. દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત. ફોગટ મનખો માણે છે, નાકે સિંડા તાણે છે. જ્યાં ત્યાં બેઠી ધોકા કાય કા ઉખરાટી હોઈ જાય.
ફોડ તણી ફજેતી બહુ, કપડામાં દુર્ગંધી બહુ, પાણી ચોખ્ખું પીવા નહીં, સાંજે ઘીના દીવા નહીં, બપોર થાય તો રાધે નહીં, ફાટલ ગોદડા આંધે નહીં, ટોલા જુઓ વારી છે, લીખામાં લટકારી છે, લબકા ઝબકા લેતી જાય, ધણીને ગાળીઓ દેતી જાય, અચકે બચકે ઊભી રહે ને મોઢે વાંકી ખૂબી રહે, લાંબા ટોકા વળકા કરે ને બેહતી ઉડતી બળકા ભરે, સાંભળજો ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત, એક ફૂડ રાખે છે રવ, રસોઈ કાચી રાખે બહુ, જૂના પડદા ખોલે છે, વાતો જબરી સોલે છે, એક ફૂડનો એવો સાર, હિત પડે તોય ન કરે ગાર, એક ફૂડની એવી રીત, તૂટલ ખાટલા ફાટલ ભીત, એક ફૂડ નવછંદી છે, ઘરમાં બહુ દુર્ગંધી છે, વજનમાં બહુ કચરો છે, કાકરાને વેળું છે, એક ફૂડ રાખે છે રવ, રસોઈમાં દુર્ગંધી બહુ, જ્યાં ત્યાં લોટ તો ટાળે છે, કાથરોડ બહુ બગાડે છે, એક ફૂડની એવી રીત, અને તાવડી ફોડે મહિને વી, એક ફૂડ મુખ મોડે છે, હંમેશ વાસણ ફોડે છે, દેખો રે ફૂડની રીત, ગાવું હું ફૂડના ગીત, એક ફૂડનો એવો રંગ, મૂર્ખડાનો રાખે સંગ, અને વગર બોલાયા ઘર ઘર જાય, અને ગંદા જળમાં બેઠી નાય, આદમીને લલકારે છે, ઢીંગા પાટુઓ મારે છે, ખાતા પીતા ન મળે શુદ્ધ, નગળે પાણી નગળે દૂધ, અને ગરણું તો ગંધાતું હોય ને ઘરમાં કૂતરું ખાતું હોય, ઢોર આવે તો હાકે નહીં, અને પાણીનું ગરણું રાખે નહીં, રાત દિવસનું નમળે ભાન, ખાઈ જાય ઉંદર ઘરમાં ધાન, ફૂડના બે ખબરા ડોળ, રાતે ઝીક મસાવે કોળ, આળસ દાળદર અપરંપાર, ફૂડને નમળે દરકાર, ફૂડના રસ્તા ધરાજ, ઘંટી ચોખી ન કરે જરા, ચૂલો તૂટેલ બોખો બહુ, અને ખાંડીલામાં ઓખો બહુ, અને મહેમાનનો કોઈ મોકો નહીં, ડફોળને કાંઈ ધોખો નહીં, દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત, ધર્મ પુણ્યમાં નમળે મન, અને જીવ જંતુથી બગડે અન્ન, કરોળિયાના ઝાડ અપાર, ચાચડ માકડનો નહીં પાર, ખાય ઘણેરા ખોખા બહુ, ફૂટલ વાહણ બોખા બહુ, દાંતે સાક્ષુ મારે છે, મેણા મચકા મારે છે, વળિયા બાળી તાપે છે, અને દાંતેથી ગોળ કાપે છે, અને કાપડું ધોવે કાથરોટમાં, અને કાકર વેકરશે લોટમાં, શિખામણથી રીસે બળે, અને મૂર્ખડાથી વાતે વળે, જ્યાં ત્યાં તૂટે લાંબા વાળ, અને ફૂડમાં નમળે માલ, પાણીયારું રાખે નહીં સાફ, ઘરમાં જીવ જંતુના રાપ, જરૂર વગરનો લાવે માલ, કરકસરનો ન કરે ખ્યાલ, જીવનમાં કરકસર, બચત, અને આદમીનું ખોતર્યું કે પાવડે ન ખૂટે, અને નારીનું ખોતર્યું નખે ખૂટી જાય, આદમી 25,000 કમાય, 50,000 કમાય, પણ બાઈ માણસમાં ત્રેવડ જુએ છે, લોભ કરવાની વાત નથી, અને બાઈ માણસ જો વસ્તુ ઘર છે એ બાઈ માણસનું છે, અને ઘરનો આધાર બાઈ માણસ છે, આદમી બહારની કમાણી કરે, ભલે આદમી ઓછું કમાય, પણ જો ત્રેવડ બાઈમાં હશે ને તો એનું ઘર ધમધોકાર ચાલતો હોય, બાકી તો જ્યાં કોઈ ત્રેવડ જ નથી, જ્યાં કોઈ ગણતરી જ નથી, 5 માણસનું રોધવાનું હોય 10 માણસનું રોધે, એટલે આ બધું કેવું છે કે એક અમુક ખાવાથી બુદ્ધિ નાશ થાય, આ બાઈ માણસો ફર્સ્ટ ક્લાસ પવિત્ર થઈ નાઈ ધોઈ, અને અગ્નિ દેવતાને, માતાજીને, ભગવાનને, સદગુરુઓને, ભગવાનને જે હોય તે આપણું વાલું ઈષ્ટદેવ, એને યાદ કરી અને ભગવાનનું નામ લેતી જાય, મંત્ર ભણે, જે હોય તે એમના પાસે,
ભગવાનમાં મન રાખી અને શુદ્ધ રાજી થઈને રીસે બળીને રસોઈ બનાવે, રોતી રોતી રસોઈ બનાવે, માથું ખણતી ખણતી રસોઈ બનાવે, તો એ રસોઈ એ પ્રસાદ ન બને. પણ આચાર વિચારથી, પ્રેમથી, શુદ્ધ મનથી અને રાજી થઈને પ્રેમ ભાવથી રોધે ને, ઓહતીના પરોણા, રોતીના પરોણા. કોકની ઘરે આપણે જા એટલે માથું ખણતો ખણતો હોય કે આવેલા. હવે એ શું મહેમાન ગતિ હોળી વાળવાનો? હે આમ ખિસ આમ આવકાર આવે એટલે કે આવો 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 એટલે આ બોલવામાં છ પૈસા બેસે બાપુ. અને કરો તો રાજી થઈને કરો, રાજી થઈને કરાય, દિલ ખોલ કે કરાય, પ્રેમ ભાવ સે કરાય. મહેમાન ગતિ કરાવી હોય ને કોઈને, એ તો આવનાર વ્યક્તિ આવી ગયો, ઝોપડો હોય બંગલો હોય, પણ એ આયાને આવકાર મીઠો, આવો 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 અને આસન. પછી પણ ઈચ્છા આવનાર વ્યક્તિ કોઈ ઘર ઉપાડીને ન જાય, પણ ગ્રસ્તા આશ્રમ, ગ્રસ્તીનો ધર્મ છે. એક સાચા ગ્રસ્તી બની જઈએ ને તો બહુ સારું કહેવાય. આ ધર્મ છે. ઘરે એમને બાપા નથી બોલ્યું આ હોટલ કે પૈસા લેવાના દેવાના થાય, પણ આયાને મીઠો આવકાર. અને આપણે આંગણે માણસો આવવા જોઈએ. આપણે કોકને કાંક ચા પી લો તો આપણને કોક કહેવાનો, આપણે કોકને કાંક હાથ ધોઈ લ્યો, રોટલા ખાઈ લ્યો, જમી લ્યો તો આપણને કોક કહેશે. અને રોટલામાં ઘર મોટું થાય, રોટલામાં એમને કોઈ ઘરની કોઈ વાતો કરે ને તો એમને ન કરે. અને કદાચ અડધો કલાક એક દાડો. અને મહેમાન ગતિ એ વખણાય છે સમાજમાં કે આનું ઘર રોટલામાં આગળ છે, બાવળજી આ રોટલામાં આનું ઘર કાસું છે. આવું મને કેટલાય કે પ્રજાપતિ ભાઈઓ. એટલે રોટલામાં પ્રજાપતિ ભાઈઓ આવકારમાં પાસી ન પડતી. તમારે મોટું થવું હોય ને તો રોટલામાં થવરાય, મોટું થવું હોય તો આચાર વિચારમાં થવરાય. અને એ બાપનું નામ મોટું કરવાનું છે, આહારાનું ખાઈને. એટલે આદમીને મોટો કરે ભાઈ માણા, અને લાખ રૂપિયાનો આદમી ટકાક નો કરી નાખે. અને જે કરો એ પ્રેમ ભાવથી. ધંધો કરો, મહેનત કરો, મજૂરી કરો, નોકરી કરો, નકા કરવું જ નહીં હંમેશા. અને આવનાર વ્યક્તિ આવી જતો હોય છે, અતિથિ દેવો ભવ. એક તમારી વાસનાથી, ગમે કામથી કે કોઈ, એટલે મહેમાન છે ને એ ગામની કદર મહેમાન કરે કે આ ગામ કેવું છે. અને મહેમાને મોમેનો ફેર હોય, જેવો મહેમાન એવો આવકાર આપવો જ પડે. આપણે આગળ કોઈ દુશ્મન આવે ને આવકાર, એને કદાચ ન બોલતા હોય ને તો આવકારી લેજો એને. કોઈ બી આવે આપણા આંગણે, આ આંગણું છે, આ એ પણ આંગણું છે. આ આંગણા બધા આ જમી ગોપાલ નહીં છે સાહેબ, પણ બધા બેસી શકે. આ ઝાડકું છે ને આમાં ભગવાન છે. તમને ના ન પાડે, મને ના ન પાડે, કોઈ બી પ્રાણી પશુને આ ઝાડકું ના ન પાડે. એ દરેકને, એ દરેક માટે છે. આ જમીન દરેક માટે છે. આ જમીન ગોપાલની છે સાહેબ, ભગવાનની છે, કનૈયાની છે. પણ ગમે તે આવી શકે. આ ધરતીમાં તો મારું મારું કરીને કેટલા મરી ગયા. આ સત્તા, પૈસો, લક્ષ્મી, આ ધરતી, આ ભગવાનની માયા. આપણું કાંઈ છે જ નહીં. આ ધરતી એ ગોપાલની છે. આ ધરતી કોઈ જીતી નથી. અને જીતવા ગયા છે ને એ તળિયે જતા રહ્યા સાહેબ, પાતાળમાં જતા રહ્યા. એટલે આ ધરતી, આપણે ધરતીના સંતાનો છીએ. આ તાપી વાપીની આ ધરતી છે તમારી, બહુ પવિત્ર ધરતી છે. હું તો એક દાડો રહું તો ખબર પડે. એટલે પ્રભાવ રહેશે આમાં ધરતીનો, અનાજનો પ્રભાવ. તમે પ્રેમથી રસોઈ બનાવો ને એ ભગવાનની પ્રસાદી બની જાય. સત્સંગ થતો હોય, ભજન થતું હોય, રસોઈ બનતી હોય, પ્રસાદી કહેવાય ભગવાનની. અને આપણે પ્રસાદી પીરસવાની છે, ઝેર પીરસવાનું નથી.
વેર ઝેર નથી પીરસવાના. અને નારી છે ને એના ઉપર મોટો ઘરનો આધાર છે. એટલે નારી છે એ સુખ આપે, અને પતિને પણ ફરજ છે, પતિની પણ. ભાઈઓ પણ એવા હોય આળસુના દાળ મૂર્ખાઓ, એ છે એની કવિતા છે પાછી. એટલે એક અનાજમાં વાળ આવે, કાંકરો આવે, ઠોકર નમરા, એ અનાજ ખાવાથી બુદ્ધિ નાશ થાય. આપણી બુદ્ધિ અમુક ખાવાથી બુદ્ધિ નાશ થશે. અને પવિત્ર હોય, આચાર વાળો હોય, ખજો હોય, હકનો હોય, ઓર્ગોનાઇઝ હોય, એ એક ખેતરનો હોય, શુદ્ધ હોય, એ અનાજ ખાવાથી બુદ્ધિ સુધરે છે. જેવો જે જન ખાશે અન્ન તેવું તેનું થાશે મન. અને મન ને તન આપણે નિરોગી હોવી જોઈએ. આ કાયા નિરોગી થાય. અને બચ્ચાને સારા ખાનપાન ખવડાવજો ભાઈઓ. સારા ખાનપાન આપણે ખાવા જોઈએ, અને કામ કરવું જોઈએ, મહેનત કરીને ખાવાનું. એટલે જરૂર વગરનો લાવે માલ, કરકસરનો ન કરે ખ્યાલ. આઘું ઊંડું ભાળે નહીં, લોટ રૂપાળો ચાળે નહીં. દેખો રે ફૂવડની રીત, ગાવું હું ફૂવડના ગીત. બચ્ચાને બીવરાવે છે, કથરોટમાં નવરાવે છે. છાણ ઘણું પણ થેપે નહીં, અવણું અહરી લીપે નહીં. આસાર પાળતા દુખે છે, અને જ્યાં ઘરમાં થૂકે છે. શુભ વસ્તુ ઓળીંડે છે, પવિત્ર વસ્તુ અનાજ ઉપરથી હલાય નહીં. શુભ વસ્તુથી ઓળંગી ના, ઠેમકુંડ મારી ના હલાય. એટલે શુભ વસ્તુ ઓળીંડે છે, ઠીકતી કૂદતી હાલે છે. વેણ રૂપાળું ભાખે નહીં, મોઢું નવરું રાખે નહીં. મોટી વસ્તુ ન મળે કા, અને ચીજ વસ્તુ નો ન મળે ઠા. ઘરની વસ્તુ વેકી દે, અને જ્યાં ત્યાં કપડા ફેંકી દે. ફાટલ કપડે ગાંઠા દે, છૂટે છેડે આટા દે. બિલ્લા જ્યાં ત્યાં હંગતા ફરે, કૂતરા કાગડા લગતા ફરે. દેખો રે ફૂવડની રીત, ગાવું હું ફૂવડના ગીત. એક ફૂવડ લજાવણી છે, ઉછાગળી અળખામણી છે. આખી રાત ફૂવડ ઊંઘાય, અને ખાટલેથી બચ્ચો રડી જાય. ફૂવડ બાઈ તો જાગે નહીં, આળા શેટી ભાગે નહીં. ગંધાતી ફૂવડ બખરોડ, છોકરડામાં છાકમ છોડ. વાટલા ભાણા માજે નહીં, આંખે આંજણ આજે નહીં. ચોખ્ખા કપડા પહેરે નહીં, એક ઠેકાણે ઠેરે નહીં. શરીર નાતા ચોળે નહીં, અને વાર સરીખા ઓળે નહીં. 6 મહિને ખાવું નહીં, રાધલ ખાવા ખાવું નહીં. એઠા વાહણ ધોવે નહીં, અને ટાણે ઢોરને દોવે નહીં. ખાવાનું કઈ રાખે છે, અને ગંદે કપડે ઢાકે છે. દેખો રે ફૂવડની રીત, ગાવું હું ફૂવડના ગીત. એક ફૂવડનો એવો રંગ, જ્યાં ત્યાં મચાવે ખૂબ જંગ. છોકરા ઘણા પછાડે છે, નળદીને વિતાડે છે. બહુ સાસુને સંતાપે છે, અને ધણીને કષ્ટી આપે છે. ધૂત ફિદરમાં ઢૂંગી થાય, ઘંટી ગળતા ઊંઘી જાય. દેખો રે ફૂવડની રીત, રટિયા છૂટા બાંધે નહીં. ફાટલ તૂટલ હાથે નહીં. મનમાં બબડે છે, લાયું ગંદી લબડે છે. ફૂવડ ધોણે દીને રાત, થાકે ભૂવા સોને સાત. અને ફૂવડને બહુ વળગે ભૂત, અને કેટલા ભૂવા ઝડપે જૂથ. જેવું તેવું ગાતી જાય, ચાડી ચુગલી થાતી જાય. મનમાં હવે દુઃખનું તૂત, ઉપરથી કે વળગ્યું ભૂત. આ ધતિંગ એવા હાકે છે, ભૂવા ચોખા ચાખે છે. દેખો રે ફૂવડની રીત, ગાવું ફૂવડના ગીત. મસાલાનો મોકો નહીં, ચૂલો જરા ચોખ્ખો નહીં. ચૂલે છાણું નાખે નહીં, દેવતા ચૂલે રાખે નહીં. કાચ તૂટેલા દીવાના, કરશિયા ગંદા પીવાના. સંધ્યા ટાણે પાણી ભરે, અને કાસડા કથણી કરતી ફરે. જેવું તેવું ગાતી જાય, ચાડી ચુગલી ખાતી જાય. ચીજ ખાવાની ઢાકે નહીં, બિલના કૂતા હાકે નહીં. ફૂવડ સોગંદ ખોટા ખાય, ઓચિંતા હાકોટા થાય. કોઠા કોઠી ન કરે સાપ, અને કાધે પીધે ન મળે બાપ. પીટી પટારા ચોખા નહીં, ફૂવડ ને કઈ ધોખા નહીં. દેખો રે ફૂવડની રીત, ગાઉં હું ફૂવડના ગીત.
ઘડીકમાં આંસુ પાડે આંખ, ઘડીકમાં થઈ જાય દુબળી રાખ, બરકા બહકા બમણા કરે અને ન કરવાની વાતો કરે. રીહમાં થઈ જાય રાતની સોળ, હસ્તી જશે જબરી સોળ, તળાક ટોલા મારે છે, બળાક વેણ ઉચ્ચારે છે. એક ફૂડ એવી કહેવાય કે ઘરમાં સૌથી છાનું ખાય, ઢોલિયા સાંજે ઢાળે નહીં, વહેલો કચરો વારે નહીં, વારે તો કચરો રહી જાય, વાળતી વાળતી બેસી જાય. દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત. ચૂલામાં પગ મૂકે છે, ચૂલા વચમાં થૂકે છે. ગંધેલી દેખાય વકરાણ, ન ધુએ ન કપડા ન ધુએ વાળ. વાકી ચોકી રોટી વણી અને દી ઉગે એમ હોગે ઘણી. પાઠલ ચિત્રા પકડે છે, વચમાંથી ચિત્રા રખડે છે. અણગમતો ઉલાળો છે, માખીઓનો બહુ માળો છે. મીઠું અન્નમાં હરખું નહીં, મીઠું અન્નમાં હરખું નહીં, મીઠું હોય તો મરચો નહીં. અને ભોગ મળે તાર ફૂડ મળે, અને ખાનારાનું અંતર મળે. દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત. લખણ હારા લેતી નથી, કમાડ આડા દેતી નથી. એક ફૂડબાઈને કમાડ કરાયા, આ ડેલી માં ઘરના કમાડ કરાયા. ગામના કૂતરા રડવા લાગ્યા શેરીના કે ફૂડબાઈને કમાડ કરાયા, હવે ક્યાં પૈસા, ઘરસા ક્યાં કાઢના. અને હવે ગયા સીમમાં ગયા કૂતરા, ગલીના કૂતરા. અને કલે અમે શિયાળિયા આયા પાછા. અલ્યા કૂતરા કેમ ભોગો છો, શું છે તમારે નખ? કે ફૂડબાઈને કમાડ કરાયા અને રૂપાળા ઠંડી પડ્યા રહેતા હતા. અને ઘરસા ક્યાં પૈસા ક્યાં, ઠંડી ખૂબ પડે. તો કે તમે કૂતરા સમજતા જ નથી. ફૂડબાઈને કમાડ કરાયા છે ને, આડા કોણ દેશે? આડા દેશે તાલુકાથી થશે ને. એવી હોય પાછી કે હુઈ જતી હોય, વાળા ઓલા કમાડ પડ્યા રહે. આવી મેં તો ભાળી બાકી મેં ભાળી દે. લક્ષણ હારા લેતી નથી, કમાડ આંડા દેતી નથી. વસમાં રખડે વસ્તુ બહુ, અને દળતા ઢોળે બાજરી ઘઉં. પાકા રોટલા હોય અને બગડે રંધાવામાં, તળગલા પોતરા ખાવામાં. ઘડીકમાં તાતી માતી થાય અને ખારું ખાટું ખાતી જાય. ઘંટીનો હાથો ગમધાય, બેલ ચોટીને ખરાબ થાય. ભડકા જેવું દહેણું દળે અને રોટલા ઘડતા વાક ન મળે. માલ તાલમાં મુકાય નહીં, ચીજ વસ્તુમાં ચોખાય નહીં. ફૂટેલામાં રંધાય છે, એઠા વાહણ ગંધાય છે. દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત. અપલખણ ફૂડમાં બહુ, કથવા જવું તો થાકી રહું, કથી ને કેટલું કથું, મથી ને કેટલું મથું. ફૂડના નબળા આચાર, ફૂડના નબળા વ્યવહાર, ફૂડને શિખામણ છે, કવિઓની ભલામણ છે. સમજે તો સારું છે, કડવું વેણ અમારું છે. ફૂડને સંતાપી છે, કવિએ કવિતા ગાવી છે. ફૂડબાઈને ચડસેરી, ફૂડબાઈને ચડસે ક્રોધ, પણ લો આપો રૂપાળો બોધ. આગળથી બોરવો નહીં કુવો, પોતપોતાના લખણ જુઓ. અપલખણ કાંઈ દેખાય નહીં, તેને ફૂડ લેખાય નહીં. દેખો રે ફૂડની રીત, ગાઉં હું ફૂડના ગીત. ફૂડનું વગોણું કર્યું, મેં આમાં શું સારું કર્યું. બાઈમણ પણ બાઈમણની બુદ્ધિ છે, સમજાવવાની શુદ્ધિ છે. મૂર્ખબાઈને ચડશે રહી, પણ બખરામાંથી થાશે સી. અપલખણ કાંઈ રાખવું નહીં, ખરાબ ચાખવું ભાગવું નહીં. કરશો બાઈઓ સારું કામ, તો વધશે મોટું બાપનું નામ. બાઈઓ ફૂડ થાશો નહીં, હૈયામાં અકળાશો નહીં. જરાય રીહ ચડાવશો નહીં, અવળા ઘાટ ઘડાવશો નહીં. રીહ ચડે તો ભલે ચડે, કવિ દેખે એવી કવિતા ઘડે. લાજ વાળેલું ગાયું ને, બુદ્ધિ આપું બાઈઓને, બાઈઓ રાખો મોટું મન. સાંભળજો કવિનું વચન, બાઈ માણસ શક્તિનો સાથ, બાઈ માણસને જોડું હાથ. દેખો રે બાઈઓની રીત, ગાઉં હું બાઈયાના ગીત. ઘરમાં સૌ રાખો આચાર, તો સુધરે સઘળો સંસાર. શરીર રૂપાળું રાખો શુદ્ધ, તો વધશે ઘી બાજરી દૂધ. આચાર છે દુનિયાનો દેવ, આચારથી સુધરશે ટેવ.
આચારથી સુધરે વ્યવહાર, આચારથી સુધરે સંસાર. ચોખ્ખાઈના છે સારા જોગ, ચોખ્ખાઈથી આવે નહીં રોગ. ચોખ્ખાઈથી રે ચોખ્ખું મન, ચોખ્ખાઈથી રે ચોખ્ખું મન. બુદ્ધિ આવે ચોખ્ખાઈથી, સુધરે દુનિયા ચોખ્ખાઈથી. મોટામાં મોટો આચાર, ચોખ્ખાઈથી સુધરે નરનાર. દેખો રે ચોખ્ખાઈની રીત, ગાઉં હું બાઈયાના ગીત. અબળા રાખે બહુ આચાર, ધન ધન તે બાઈનો અવતાર. હાથનું શોભા કાકણ છે, નારી ઘરનું ઢાંકણ છે. સુંદરી છે ઘરનું સ્વરૂપ, રમણી છે માયાનું રૂપ. સાંભળી લો કવિતાનો કસ, જગમાં થાશે મોટો જસ. પ્રેમ કરી જસ પીવો છે, નારી ઘરનો દીવો છે. નારી છે ઘરનો આધાર, નારી છે ઘરનો ઇતબાર. નારી જગનું દીવતરેયમ, નારી છે દુનિયાનો દમ. બાઈઓ મોટી સમર્થ છે, નારી ઘરનો અમૃત છે. પતિવ્રતાની પૃથ્વી છે, નારી ઘરની લક્ષ્મી છે. નારી હોય પવિત્ર જાન, પુરુષનો ભવ સુધરે ત્યાં. પુરુષને મોટો કરનાર પતિવ્રતા કહેવાય છે નાર. નારી છે ઘરનો શણગાર, નારીનો મોટો ઉપકાર. દેખો રે બાઈયાની રીત, અને ગાઉં હું બાઈયાના ગીત. જય હો બાપા. રતનભાઈ ના પાણી પી લે. હે ના ના, એ તો અમારે આ કેવું છે બાપા કે તમારી બધાની આ હવે આ શું છે કે આજ તો તમે ખૂબ આગળ છો ભાઈઓ, પવિત્ર છો, બહુ સારું છે. અને બસ તમારા આપણા સમાજ પ્રજાપતિ દીકરા દીકરીને તમે જનેતાઓ છો. મહેમાનોને, સાસુ સસરાને, મા બાપને અને ખૂબ સાચવજો બાપા. તમે અમને ખબર છે કે આ ઘરનું કામ ઝીણું ઝીણું હોય. ધન્યવાદ છે આ બાઈઓને. તમે બધાને વંદન લાયક છો, નમસ્કાર છે. મારા બાજીપુરામાં તમે બધી પ્રજાપતિ બાઈઓ, બહેનો દીકરીઓ મહાન છો, પવિત્ર છો. અને બાજીપુરાના આપણા પ્રજાપતિ ભાઈઓને એમ કોઈ બી આપણે આંગણે આવે, કોઈ બી આપણો સમાજનો હોય, પ્રજાપતિનો દીકરો હોય, બીજો હોય, પણ એને મહેમાન ગતિ આવકાર આપજો. અને તમારું બાજીપુરાનું નામ, અમારે તો બધા હરખા હોય ગામ, પણ છતાં આ બાજીપુરાને આંગણે બેઠા છો, બીજે નથી બેઠા. એટલે ખૂબ પ્રજાપતિના નામ, મા બાપના નામ, હાહુ હહરાના નામ આ મોટા કરજો બાપા. થોડી કષ્ટી તો પડશે, તકલીફ તો પડશે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है भाइयों. કઈક સારું થવું હોય ને, આ ઘરની અંદર અમુક વાહનમાં ધૂળ ચડે, પછી કોઈ મહેમાન આવે તો બે વાહન વધારે ઉટકાય, નકા તો માપના વાહન ઉટકાતા હોય. માપના ઉટકાય, માપમાં રંધાય. પણ બે પાંચ મહેમાનો આપણી ઘરે આવ્યા એટલે વાહન ઉજળા થાય, વધારે ઉજળા થાય. અને ગીતામાં કીધેલું છે કે આપણે ખાઈએ ને બીજાને ખવડાવીએ. આ જગતનો નિયમ છે. છેવટે અજાણ્યું જાણ્યું કૂતરું પંખી આ આંગણે પામવું જોઈએ અને રોટલા મોટું કરવું જોઈએ. એટલે બસ પાણી ખૂબ થઈ ગયું. એટલે હંમેશા આ બધું આપણું પિયર ગમે તે હોય, અને પિયરની અંદર જે દીકરી મોટી થઈ છે અને બાપની ઘરે આચાર વિચાર મહેમાન ગહારો એ સસરામાં આવીને કરવાનું કરશે. પણ જે દીકરીએ કોઈ મહેમાન નથી દેખ્યો, કોઈ માણસ નથી દેખ્યો, ઘરનો ગહારો ઓછો છે, જે દેખેલું છે ને, જે ગહારો પડ્યો છે બાપની ઘરે, એ સસરામાં આવીને કરતી હોય છે. અને સંસ્કારી મા બાપની દીકરી કદાચ સાસરામાં અને અહીંથી અહીં જવું, આ ઘરથી આ ઘર,
એટલે આ અવતાર બહુ કઠિન છે તમારો બાપા. એ પારકા પોતાના કરવાના. બાપનું ઘર અલગ હોય અને જે દીકરીના લગ્ન થાય, દીકરીને પરણાવે મા બાપ, અને મા બાપની ઘરે કોઈ દીકરી એ કુંવારી દીકરી સાસરે શોભે, દીકરી કે સાસરે શોભે, ઉંમરલાયક દીકરી, અને સાસરિયા નિભાવે છે. દીકરી બાપની ઘરે શોભતી નથી, ઉંમરલાયક દીકરી કે રીહણું કરીને આવેલી કે વાત કરીને આવેલી. અમે તો કહો બાપની ઘરે જવાય અને થોડું હોય ને, બધું કોઈ કમ્પ્લીટ કોઈ હોતું નથી બાપા. એટલે બાપના ઘરે આપણે જે ભાળ્યું છે, જીવન જીવ્યા હતા, બાપે ખૂબ લાડકુડથી ઉછર્યા હોય, મોટા કર્યા હોય, કાંધે બીજે આનંદ હોય, અને કદાચ સસરું એવું નથી એટલું સમર્થ, પણ સંસ્કારિત મા બાપની દીકરીઓ છે ને, એ સાસરાની કદાચ ભૂલ હોય તો કાઢી નાખે સાસરામાં જાય. અને એનો રીધિ સિદ્ધિનો વાહો, પુણ્ય, આચાર વિચાર, અને કદાચ થોડાક ઘણી ભૂલ હોય ને તો આપણે સહન કરવી પડે.